દેશના નંબર 1 ક્લીન સિટી સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું. કમિશનરે ઐતિહાસિક ₹9,603 કરોડનું બજેટ રજૂ કર્યું છે, જે પૈકી 4,562 કરોડ વિકાસના કામો માટે ફાળવ્યા છે. સુરત મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આજે 2025-26ના વર્ષનું 9,603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું, જેમાં બ્રિજ નિર્માણ માટે 130 કરોડની, તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આગની ઘટનાઓ વધુ બનતી હોવાથી ફાયર એકેડમી સ્થાપવામાં આવશે. નાગપુર બાદ દેશમાં બીજી એકેડમી સુરત ખાતે સ્થાપવામાં આવશે. સાથે જ દરેક ઘર પર QR કોડ લગાવવામાં આવશે. આ અંદાજિત ₹469 કરોડનું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ છે. વર્ષ 2023-24માં 117 કરોડ રેવન્યુ સરપ્લસ અને વર્ષ 24-25માં ₹425 કરોડ મળીને કુલ ₹542 કરોડ રેવન્યુ સરપ્લસ ફંડ સુરત શહેરના વિકાસ કાર્યો માટે ઉપલબ્ધ કરાયું છે. સુરતને ગ્રોથ હબ તરીકે આગળ ધપાવવા માટે વર્ષ 2025-26માં સુરત મહાનગરપાલિકાના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું કદ ધરાવતું ₹4,562 કરોડનું કેપિટલ કામો માટેનું બજેટ રજૂ કરાયું છે. નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર કુલ અંદાજિત 5,481 કરોડના ખર્ચ કરાશે. આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન છે. વર્ષ 2024-25 કરતાં ₹868 કરોડનો વધારો કરાયો છે. સુરત મનપાએ દૂષિત પાણીને 2035 સુધીમાં શુદ્ધ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ શુદ્ધ પાણી ઉદ્યોગગૃહોને સપ્લાય કરશે. ડુમસની સી ફેઝ ડેવલપમેન્ટ માટે 153 કરોડ, આરોગ્ય માટે 9 કરોડની જોગવાઈ કરાઈ છે. શહેરમાં 16 નવા હેલ્થ સેન્ટર ઊભા કરાશે. સુરત દેશનું પહેલું EV BRTS બસ સેવા આપનારું શહેર બનશે. 2025-26 દરમિયાન શહેરની સિટી બસ અને BRTS બસોને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરાશે.